હેલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ મારું નામ છે યશોરી અને આજે આપણે આવ્યા છીએ કાંકરિયા કાર્નિવલ 2024માં અહીંયાથી એન્ટ્રી ગેટ શરૂ થાય છે અને ચેકિંગ વેકિંગ ફૂલ છે અત્યારે કાર્નિવલના લીધે. શરૂઆતમાં જ અહીંયા સેલ્ફી પોઈન્ટ છે, તમે સેલ્ફી કે ફોટા પડાવી શકો છો. આ છે એન્ટ્રી ગેટ અને અત્યારે કાર્નિવલ માટે એન્ટ્રી ફ્રી રાખવામાં આવી છે. અત્યારે તમારે આવવું હોય તમે આવી શકો. એન્ટ્રીની એક્ઝેક્ટ બાજુમાં અહીંયા ફૂડ સ્ટોલ છે, અહીંયાથી શરૂઆત થઈ જાય છે. તમારે નાસ્તો ચા પાણી નાસ્તો કરવો હોય તો અહીંયા તમે કરી શકો છો. અમૂલનું રિયલ બ્રાન્ડનું છે, પફ દાબેલી એવું બધું મળી રહેશે અહીંયા આગળ. કાંકરિયા લેકનો તમારે નજારો જોઈતો પહેલાં જમનો છે. આનો કાંકરિયા લેક છે આપણે, અને અહીંયા પાણી છે, તમે બેસી અને વાતો તો કરી શકો છો આ કાંકરિયા લેક પર. ગુજરાતી વાંચો, હિન્દી વાંચો, ગુજરાતી ગુજરાતી છો ને તો ગુજરાતી જુઓ. શું છે અંકલ આ રહ્યું? શું છે આ રહ્યું? શું છે એ મતલબ 89 કથા છે આપણે હા. કૃષ્ણ ભગવાનની લીલાઓ, હા, બરાબર. તો આમાં 89 લીલાઓ એકદમ ડિટેલમાં છે. તમે જોશો ને તો તમને એક જાતનો રસ આવશે એમાં. ડેલી તમે સાંજે સૂતા પહેલાં તમારે 2-3 પેજ રીડ કરવાના મારી, બરાબર. જે તમે જેમ કે તમે સિરિયલ જોઈને સૂઈ જાઓ તો સપનામાં બી તમને સિરિયલ સિરિયલ જ આવે. સેમ વે કૃષ્ણ બુક રીડ કરીને સૂઈ જાઓ તો કૃષ્ણ આવશે, બરાબર. આમાં થોડું નોલેજ છે, આમાં લીલાઓ છે. તો તમે આ રીડ કરવા માંગતા હોય તો આ લઈ શકો. આગળ સરસ મજાનો લાઈવ પ્રોગ્રામ થઈ રહ્યો છે આગળ. ત્યાં તમે લાઈવ નિહાળી શકો છો, જોઈ શકો છો.
મારી પાછળ જે તમે જોઈ રહ્યા છો એ કાંકરિયાનું સેલ્ફી પોઈન્ટ છે. ત્યાં તમે આવી ત્યાં તમે આવી અને સેલ્ફી પડાવી શકો છો. સેલ્ફી પોઈન્ટ પણ આ બધી છે. અહીંયા તમે ફોટા પડાવી શકો છો. આ ભાઈ પડાવે છે એવી રીતે ફોટા તમે પડાવી શકો છો અહીંયા આગળ. અને ત્યાં આગળ ડ્રોન શો થાય. આ ડ્રોન શો થાય છે અહીંયા તમને દેખાતો હશે. આ ડ્રોનથી એક કાઇટ બનાવી દીધું છે અને ડ્રોન શો મતલબ એ ટાઈપનું છે. આગળ આપણે જોવાના છે વિડીયોમાં. આગળ કદાચ આવશે તો આપણે જોઈશું. અહીંયા જે તમને ડ્રોન શો દેખાય છે બહુ નાનો છે પણ ત્યાં જઈને નજીકથી કદાચ જોવા મળશે તો આપણે ત્યાં જઈને જોઈશું. બરાબર છે. અત્યારે આ વ્યૂ ખાલી નિહાળવા જેવો છે. અહીંયાથી બહુ બેસ્ટ વ્યૂ છે. તમે જોઈ શકશો. જગ્યા ઉપર આવી રીતના લાઇટો ગોઠવવામાં આવી છે. ત્યાં તમે જઈ અને સેલ્ફી પડાવી શકો છો. અહીંયા આગળ ચિલ્ડ્રન પ્લે એરિયા પણ છે. એટલે તમારા નાના છોકરાઓ જો હોય તો તમે એને અહીંયા રમવા માટે લાવી શકો છો. કલ્ચરલ મ્યુઝિક છે આપણું. જો ત્યાં તમે સાંભળવું હોય તો એના માટેની આ જગ્યા છે. ત્યાં તમે માણી શકો છો. ચિલ્ડ્રન માટે પ્લે એરિયા, સેલ્ફી પોઈન્ટ અને લાઇટિંગ છે. તો તમે તમારા કિડ્સ માટે ફોટોગ્રાફી કરાવી શકો છો. જ્યાં ફોટોગ્રાફી કરાવી છે ત્યાં તમે ફોટોગ્રાફી કરાવી શકો છો. અહીંયા આગળ બાલ વાટિકા ફન કાર્નિવલ એટલે કે ગેમ્સ ને બધું છે. તો તમારે કિડ્સ તમારી સાથે હોય તો તમે અહીંયા પ્લે એરિયામાં આવી શકો છો. આ કિડ્સનો પ્લે એરિયા છે, ફન કાર્નિવલ.
જ્યાં અંદર બધી રાઇડ્સ ગેમ્સ ને એવું બધું હશે તો ત્યાં જઈ શકો છો તમે. આપણે નાના બાળકો માટે રાઇડ્સ ગેમ્સ હતી અને અહીંયા આગળ એડવેન્ચરમાં મોટા બાળકો માટે રાઇડ્સ અને પ્લે એરિયા છે ત્યાં તમે રાઇડ્સ એન્ટ્રી કરી શકો છો. એડવેન્ચર પાર્ક છે આ ત્યાં તમે જઈ શકો છો. મોટા બાળકો માટે છે ત્યાં આગળ નાના બાળકો માટે હતું, આ મોટા બાળક માટે છે અને આની એન્ટ્રી બિલકુલ ફ્રી છે. આમ્રપાલી ફન વર્લ્ડ, ફન લેન્ડ એમાં જઈ રહ્યા છીએ અમે અને એમાં જોઈએ શું છે એ ખબર નથી શું છે, પણ ડેકોરેશન ને બધું સારું દેખાઈ રહ્યું છે એટલા માટે અમે જઈએ છીએ. ચલો જોઈએ અને જાણીએ કે શું છે અંદર. એકચ્યુઅલી આરીવા ટુ નાના બાળકો માટેની નાની ગેમ્સ હતી. જો તમારી સાથે નાના બાળકો હોય તો એમને લઈને અહીં આગળ અંદર આવી શકો છો અને અંદર બી કંઈક છે તો એ જોઈએ કે અંદર શું છે. ચલો યસ આ છે અમારી ગાંડી તોડતી, બરાબર. જ્યાં વિડીયો બનાવવાનો થાય ત્યાં સાથે ગયો છે તો મોજ આવે છે.